રૂપાણી વિશે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે। આપણને કંઈ જ ખબર નથી કે અત્યારે બીજી જ મિનિટે શું થવાનું છે। અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના એ હૃદય ચીરી નાખે એવા દ્રશ્યો આપણે જોયા છે, જેમાં 270થી વધુ લોકોના મોત નિપજ્યા છે। તેમાંથી કોઈએ સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે આવી દુર્ઘટનાનો ભોગ તેઓ બનશે। ડીએનએ સેમ્પલ લીધા બાદ જેમ જેમ રિપોર્ટ આવી રહ્યા છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે। મૃત્યુ અંતિમ સત્ય છે, પણ આવા મોતની કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય। 12 જૂનનો એ કાળમુખો દિવસ કે જ્યાં વિમાન દુર્ઘટનામાં કેટલાય જીવ હોમાઈ ગયા, અને તેમાંના જ એક હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। આજે ફાધર્સ ડે છે અને પોતાના પરિવારજનો, પોતાની દીકરીને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા, પરંતુ કોને ખબર હતી કે એ દિવસ હશે કે જ્યારે આપણે બધા તેમને અંતિમ વખત જોઈ રહ્યા છીએ। આજે આપણી વચ્ચે તેઓ હયાત નથી, પણ તેમની એ અદ્ભુત સફર, એના વિશે આજે વાત કરવી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી કાર્યકર તરીકે સફરની શરૂઆત થઈ અને ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે તેમણે સેવા આપી, અને પછી સતત પક્ષ માટે તેઓ કામ કરતા રહ્યા। પંજાબના પ્રભારી તરીકે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા। પક્ષના તમામ મહત્વના હોદ્દા પર રહીને તેમણે હંમેશા પક્ષ માટે કામ કર્યું છે। સરળ સ્વભાવ, એક એવું વ્યક્તિત્વ જેમના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું। ગમે તેવા ઊંચા હોદ્દા પર હોય પણ ક્યારેય કોઈ જ અભિમાન નહીં। આજે લોકો પાસેથી જાણીશું જે તેમની સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા, જે તેમને ખૂબ નજીકથી જાણે છે। તેમની એ અદ્ભુત સફરની ચર્ચા કરીશું મહામંથનમાં। અને ગુજરાતના 16મા મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેમનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન થયું, એમની દીકરીને મળવા માટે તેઓ લંડન જઈ રહ્યા હતા। તેમના જીવનસાથી અંજલિબેન પણ તેમની સાથે પહેલેથી જ લંડનમાં હતા, અને એવા સમયે વિમાન દુર્ઘટનામાં તેમનો જીવ ગયો। ગુજરાતે એક એવા નેતાને ગુમાવ્યા જેણે તોફાન, વાવાઝોડા અને આંદોલનમાં ગુજરાતનું નેતૃત્વ કર્યું અને સામાજિક તાણાવાણા તૂટે નહીં એ માટે જહેમત કરી। મ્યાનમારમાં જન્મેલા વિજયભાઈ રાજકોટના નાના એવા કાર્યકરથી રાજકીય જીવનમાં પ્રવેશ્યા, અને સ્વભાવે સાલસ એવા વિજયભાઈ સૌરાષ્ટ્રના નેતા બન્યા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। અને તેમની સફર પણ હવે જોઈશું, કારણ કે એ અદ્ભુત સફર કે જ્યાં તેમનો એ સરળ સ્વભાવ પણ જોવા મળ્યો છે અને એક અદ્ભુત વ્યક્તિત્વ પણ જોવા મળ્યું છે। એ સફર જોઈશું। મુખ્યમંત્રી થયો ત્યારે મેં કીધું હતું કે હું વન ડે રમવા નથી આવ્યો, હું 2020 રમવા આવ્યો છું। એક અજાત શત્રુ, સૌમ્ય, સાલસ અને વહીવટી કુશળ, જનતા એના નેતામાં જોવા માંગે એ તમામ ખૂબીઓ અને ગુણોના ધણી વિજય રૂપાણી હતા। ગુજરાતને 5 વર્ષ નેતૃત્વ પૂરું પાડનારા વિજયભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા। સાથીઓ સ્તબ્ધ છે અને ગુજરાત ગમગીન છે કે એક નેતાનું આવી રીતે જવું એ કુદરતને મંજૂર કેમ છે। મને બરાબર યાદ છે, હું મુખ્યમંત્રી થયો ત્યારે મેં કીધું હતું કે હું વન ડે રમવા નથી આવ્યો, હું 2020 રમવા આવ્યો છું। અને 2020 નો મતલબ અડધી પીછે જ રમવું પડે, પછી ક્રિસની ચિંતા કરીએ તો પછી એમાં કાંઈ બની ન શકે, તો ડિફેન્સિવ રમવું પડે। પણ તમારે જો ફાસ્ટ રમવું હોય તો ક્રિસની ચિંતાની જરૂર નહીં, અને ક્રિસની હું ચિંતા પણ કરતો નથી। લોકોના કામ માટે જે થવું એ થાય, અડધી પીછે રમવું છે, અને બાકી ક્રિસની ચિંતા જનતા કરશે। ગુજરાતમાં જ્યારે આંદોલનોની વણઝાર હતી, હક અને દાવા પ્રતિદાવાઓમાં ગુજરાત અટવાયેલું હતું, ત્યારે આપણા રાજ્યનું શાસન કરવાની વિજયભાઈના માથે જવાબદારી આવી। એ વિજય રૂપાણીનો ગુણ હતો કે હક માંગનારા દરેક યુવાનનો અવાજ ગાંધીનગર સુધી પહોંચતો હતો। નહીં સાંભળવાની સરકારો સામેની ફરિયાદોની સામે વિજયભાઈ ગુજરાતના શાસનમાં એક અપવાદ બની ગયા। નીતિનભાઈએ જે 4 વસ્તુ જે ખાતરી આપી હતી
એ 4/4નો અમલ અમે લોકોએ કરી દીધો છે. ગઈકાલે બધા નિર્ણયો થઈ ગયા, નોટિફિકેશન થઈ ગયા, એટલે ઝડપથી આચારસંહિતા પહેલા આ બધી પ્રક્રિયા પતી જાય એ માટે અમારું કમિટમેન્ટ એ અમે પૂરું કર્યું છે. વિમાન ક્રેશમાં જીવ ગુમાવનારા એ યાત્રિકોની સાથે વિજયભાઈ પણ બપોરે 1 વાગે વિમાનમાં સવાર થયા. બપોરે 1:38 જ્યારે વિમાન ઉપડ્યું તો લંડનમાં રહેતી દીકરીને મળવાના ઉમળકા સાથે વિજયભાઈ લંડન જવા રવાના થયા. થોડી જ મિનિટોમાં સમાચાર આવ્યા કે પ્લેન ટેક ઓફ થયા પછી તરત જ ક્રેશ થયું છે. આખા ગુજરાતે વિમાનમાં બેઠેલા યાત્રિકોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી. તો વિજય રૂપાણીના રાજકોટ સ્થિત નિવાસે પણ કુશળ મંગળની આજીજીઓ થઈ. વિજય રૂપાણી જનતાની વચ્ચે રહેનારા અને જનતાના દુઃખ દર્દ સમજનારા નેતા હતા અને એટલે જ મુખ્યમંત્રીના કાર્યાલય બહાર કાયમ ભીડ હોય. સામાન્ય માણસોને મળવાનો શિષ્ટાચાર ગુજરાતે વિજયભાઈમાં જોયો છે. કોમન મેનની જેમ રહેનારા વિજયભાઈ એટલે તો મુખ્યમંત્રી રહેતા એમની સત્તાવાર ગાડી પરથી લાલ લાઇટ વગર ફરતા હતા. આનંદભાઈ જોરદાર સર, જોરદાર. વિજયભાઈ, તમે હંમેશા ગુજરાતના શાસનની પરંપરાઓમાં જીવતા રહેશો. તમે જીવતા રહેશો એ સામાન્ય માણસના દિલમાં, જેના દુઃખમાં તમારું દિલ પણ દુઃખી થતું. તમે જીવતા રહેશો વિજયભાઈ રાજકીય સંઘર્ષની એ પેઢીના દિલમાં, જેણે સુશાસનનું સપનું જોયું અને માં ગુર્જરી માટે સતત સંઘર્ષરત રહ્યા. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ. અને એ સફર, એ અદ્ભુત સફર કે જેની આજે ચર્ચા પણ કરવાની છે, કારણ કે તેમને ખૂબ નજીકથી ઓળખતા એવા વ્યક્તિઓ પણ આપણી સાથે જોડાયા છે. એક રાજકારણી તરીકે આપણે એમને જોયા છે, એક મિત્ર તરીકે પણ તેઓ કેવા રહ્યા છે એ પણ આપણે સાંભળ્યું છે. અને એ સરળ સ્વભાવ હંમેશા તેમનો કેવો રહ્યો છે, ચહેરા પર હંમેશા એ સ્મિત કેવું રહ્યું છે એ પણ આપણે જોયું છે. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ એ પરિસ્થિતિની અંદર એ એવું વ્યક્તિત્વ હતા કે જે શાંતિથી એક તરફ ઊભા રહે અને એ સરળતા તેમનામાં હંમેશા જોવા મળી છે. ગમે તેવો ઊંચો હોદ્દો હોય, પરંતુ તેનું અભિમાન ન કરવું એ એમની ખાસિયત. અને આજે તેના પર ચર્ચા કરવી છે. આપણી સાથે એક ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે ભાજપ નેતા રાજુભાઈ ધ્રુવ જોડાયા છે. રાજુભાઈ, સ્વાગત છે મહામંથનમાં આપણી સાથે. કોંગ્રેસ નેતા જયંતિભાઈ કાલરિયા પણ જોડાયા છે. જયંતિભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. આપણી સાથે શૈલેષભાઈ વ્યાસ પણ જોડાયા છે કે જેઓ વિજયભાઈ રૂપાણીના મિત્ર પણ છે. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. અને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાયા છે. જગદીશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. ખૂબ ભારે હૃદય સાથે આ ચર્ચા કરવી પડે છે, કારણ કે એક એવા વ્યક્તિ કે સતત તેમના કામની એક સમયે ચર્ચા થતી હતી. આજે આપણે એ ચર્ચા કરી રહ્યા છીએ કે વ્યક્તિ આપણી વચ્ચે નથી, અને આજે એમણે કરેલા જે કામો, એ વ્યક્તિત્વ કેવું હતું તેની આપણે ચર્ચા કરી રહ્યા છે. એટલે કદાચ આવી કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આવો એક સમય આવશે અને કદાચ આપણે આવી ચર્ચા પણ કરતા હોઈશું. અને ઘણી વખત એવો સમય આવતો હોય કે જે સમય આપણે કદાચ એવું વિચારતા હોય કે આ સમય કેમ આવ્યો. અને ઘણા લોકોને એ થયું હશે કે જ્યારે એ વિમાન ક્રેશની દુર્ઘટના ઘટી ત્યારે કદાચ કેટલાય લોકોએ વિચાર્યું હશે કે અમે કેમ બેઠા, અમે કેમ ગયા, અમે લેટ થઈ ગયા હોત તો સારું થાત. અને ઘણા બધા સવાલો વચ્ચે આજે ચર્ચા કરવી છે. રાજુભાઈ, તમને સૌથી પહેલા એ સવાલ, કારણ કે આપના સાથી મિત્ર અને ભારતીય જનતા પાર્ટીની શરૂઆતથી ત્યારથી તેઓ જોડાયેલા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તેઓ જોડાયા, એટલે એક વિદ્યાર્થી નેતા તરીકે તેમની શરૂઆત રહી અને સતત પક્ષ માટે કાર્યશીલ, છેક સુધી હંમેશા પક્ષ માટે ઉભા રહ્યા. મુખ્યમંત્રી તરીકેની તો ફરજ બજાવી, પરંતુ એના બાદ પણ પ્રભારી તરીકે પણ હતા. અને અંત સુધી બસ પક્ષ માટે કામ, કામ અને કામ. પક્ષને કઈ રીતે આગળ લઈ જવું, તેમાં શું નવું કરી શકાય, એ બધી જ બાબતો વિશે હંમેશા તેમણે ધ્યાન આપ્યું છે. સૌથી પહેલા તો
આપનો અનુભવ એમની સાથે અને આજે એમની યાદમાં શું કહેશો? જી વૈભવીબેન, વિજયભાઈ રૂપાણી એક એવું વ્યક્તિત્વ હતું કે રાજનીતિની અંદર પણ એ એમ કહે છે જલ કમલ જનક વિદેહી, જનક રાજા રાજા હતા પણ છતાંય વિદેહી કહેવાતા. વિજયભાઈ રાજનીતિમાં હતા પણ એ રાજનીતિના દાવપેચ પ્રપંચો એના વ્યક્તિત્વ હતા. મેં એમને 80-81માં સંઘ કાર્યાલયમાં રાજકોટ RSSનું કાર્યાલય છે ત્યાં હું સ્વયંસેવક તરીકે ભણતો હતો અને રહેતો હતો. ત્યારે વિજયભાઈ રાજકોટ શહેર ભાજપમાં સંગઠનમાં કામકાજ કરતા, ત્યાંથી એમનો એ રીતનો પરિચય. ત્યારબાદ સંગઠન તરીકે મળવાનું થાય. વિજયભાઈને 87માં રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણી લડાવવામાં આવી અને તેઓ ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા અને 88 સુધી ત્યાં એ ચેરમેન તરીકે રહ્યા. 88થી 95 સુધી. 96-97માં એમને મેયર બનાવવામાં આવ્યા. એક તો એમનું વ્યક્તિત્વ એવું હતું કે એ હર હંમેશ લોકોની વચ્ચે રહેવાવાળા. એમની એક રીતે વાત જોઈએ તો 71થી જ એ ABVPમાં જવાબદારીઓ સંભાળતા. એ અમદાવાદમાં ABVPમાં પ્રચારક તરીકે પણ 3 વર્ષ એમણે કર્યા અને આમ કે ને કે એમને કામગીરી હંમેશા એકદમ જહેમત ઉઠાવવાવાળી યશસ્વી કામગીરી હોય. ABVPના મહામંત્રી તરીકે કામકાજ કર્યું. ધર્મેન્દ્રસિંહજી કોલેજ એમાં 75માં એ મહામંત્રી તરીકે છૂટાયા. ત્યારે કોલેજોમાં જે રીતે અત્યારે JNUમાં સંગઠનની ચૂંટણીઓ થાય કોલેજની અને જે સંઘર્ષ જોવા મળે એ પ્રકારનો સંઘર્ષ ત્યારે સૌરાષ્ટ્રની કોલેજોમાં પણ હતો. એ સમયે વિજયભાઈ મહામંત્રી તરીકે છૂટાયા અને એમણે વિદ્યાર્થી આંદોલનોમાં ભાગ પણ લીધો અને 75માં જ એમને કટોકટીમાં જેલમાં નાખવામાં આવ્યા. સૌથી નાની ઉંમરના વિજયભાઈ હતા અને એમને ભાવનગર, કચ્છ, ભુજ એવી રીતે એમને જેલમાં પણ નાખવામાં આવ્યા. આવા વિજયભાઈમાં એક વ્યક્તિત્વ એમનું એવું હતું કે રાષ્ટ્રભક્તિ, દેશ સેવા, સમાજ સેવા આ એમનો જીવન મંત્ર હતો. અમે વર્ષોથી સંઘના સ્વયંસેવક તરીકે એ તૃતીય વર્ષથી સ્વયંસેવક હતા અને સંઘના સ્વયંસેવક તરીકે પણ અમે લોકો વારંવાર મળતા. અમે જોતા કે આ વ્યક્તિત્વ સાવ રાજકારણથી સાવ ઓલાયેલું વ્યક્તિત્વ છે. ત્યારબાદ પક્ષમાં દ્વારા માધ્યમથી કોર્પોરેશનમાં આગળ વધ્યા, મેયર બન્યા અને પછીનો એક તબક્કો આવ્યો કે ભાજપનો સંઘર્ષનો સમય હતો. એ સમયે અમે લોકો સાથે ખભે ખભો મિલાવી અને એ સંકટની વેળાએ પણ ભારતીય જનતા પાર્ટીના અડીખમ સૈનિક તરીકે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અમે સૌ રાજકોટના મિત્રો આગળ વધ્યા, લડ્યા. એ પછી એમને તકો ઘણી બધી મળી. સંકલ્પ અમલીકરણ સમિતિના ચેરમેન, ત્યારબાદ એ ટુરિઝમના ચેરમેન પણ બન્યા. 98માં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી બન્યા, પ્રદેશ પ્રવક્તા પણ બન્યા. એ પછી 2006માં એમને રાજ્યસભામાં સાંસદ બનાવવામાં આવ્યા. 2012 સુધી રહ્યા. 2012 પછી પૂરું થયું એમને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા. ત્યારબાદ આદરણીય વજુભાઈ વાળાને રાજ્યપાલ બનાવવામાં આવતા. એ સીટ ખાલી પડીને ત્યાં વિજયભાઈ ચૂંટણી લડ્યા, ધારાસભ્ય બન્યા, કેબિનેટ મંત્રી પણ બન્યા અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ બન્યા, મુખ્યમંત્રી બન્યા. આ એમની યાત્રા રહી. પરંતુ મારે જે વાત કરવી છે, અમે એને વિજયભાઈ આજે આપને કહું કે ગાંધીનગર લોકસભા સીટ, અમદાવાદ ગાંધીનગર, આદરણીય અટલજી 2 જગ્યાથી ચૂંટણી લડેલા. એક લખનૌથી અને બીજી ગાંધીનગરથી. એમાં એમને ગાંધીનગરની સીટ ખાલી કરવાની થઈ, એમને ખાલી કરી. ત્યાં વિજય હરિશ્ચંદ્રભાઈ પટેલ, જે એક વિધાનસભાના જે તે સમયે ભાજપના સ્પીકર હતા, હરિશ્ચંદ્રભાઈના પુત્ર એ લોકસભાની ચૂંટણી લડતા હતા. વિજયભાઈ અમે લોકો સાથે ત્યાં ગયા. 3 દિવસ સુધી સતત વગેરે. અને બીજું આપને કહું કે વિજયભાઈ એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ હતા. અમે બસ દ્વારા ગયેલા. અહીંથી મનસુખભાઈ વસાવા, જે અત્યારે 6મી-7મી વખત સંસદ બન્યા છે, એ મનસુખભાઈની 97-98માં પહેલી વાર પેટા ચૂંટણીમાં મનસુખભાઈ લડતા હતા. વિજયભાઈના અમે લોકો, વિજયભાઈએ મને કીધું કે આપણે ભરૂચ જવાનું છે અને હું પ્રવક્તા બનેલો ને મહામંત્રી હતા. અમે લોકો રાજકોટ એસટી બસમાં ભરૂચ પહોંચેલા. વિજયભાઈના માટે સાધન સુવિધા ગૌણ હતી. સેવા, સંકલ્પ અને સંઘર્ષ આ એના જીવનના મુખ્ય પાસા રહ્યા. સાદગીપૂર્ણ વ્યક્તિત્વ. આપને કહું કે ઘણીવાર એમને તબિયત સારી ન હોય, અમે લોકો પ્રવાસમાં જાય, એમની તબિયત સારી ન હોય અને એ ગોળી લઈને પણ પાટલી સીટમાં થોડોક આરામ કરી લે અને પાછા જ્યારે જામનગર જાય અથવા કચ્છ જાય તો એ ત્યાં સુધીમાં થોડાક રિકવર થઈ ગયા હોય અને ત્યાં બેઠકો લેતા.
બીજું એક આપને કહું કે વિજયભાઈનું એક વ્યક્તિત્વ એવું હતું કે એક સામાન્ય આમ આદમીના માણસ હતા. એની ઓપીડી એના ઘરે સવારે ઘણીવાર એવું થાય કે વિજયભાઈ ઉઠે પહેલા લોકો ત્યાં એમને ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હોય અને સવારે એ માણસ હસતા હસતા લોકોના કામ કરે. ક્યારેક તો સ્નાન પણ 11-12 વાગે કરવાનું એમના નસીબમાં સાંકળું હોય. સ્નાન પણ બહુ મોડું કરે પણ આવેલ કોઈ વ્યક્તિ નિરાશ ન થાય, નારાજ ન થાય. આ એમનું વ્યક્તિત્વ. એ કોર્પોરેટર તરીકે પણ એમ પાર્ષદ તરીકે, નગર પાર્ષદ તરીકે પણ એમનું વ્યક્તિત્વ આવું હતું અને મુખ્યમંત્રી તરીકે પણ આવું હતું. એ કોઈ પણ જવાબદારીમાં હોય એ સહજ ઉપલબ્ધ હોય, સહજ સરળ કોઈ પણ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે, મળી શકે. આવા વિજયભાઈ રાજકોટના વાત કરીએ તો રાજકોટના વિકાસને અમે જોઈએ એક અજાશત્રુ રાજપુરુષ અને એ પણ અજાશત્રુ, એનો કોઈ દુશ્મન નહીં, એનો કોઈ પ્રતિસ્પર્ધી નહીં. ઘણી વાર એવું ચૂંટણીમાં સામે લડેલા લોકો, ઘણી વખત દુશ્મન ભાવથી ચૂંટણી લડેલા લોકો, એમના કોઈ ક્યારેક કામ આવે, એમના રજૂઆત આવે તો એમણે એમના કામ પણ કર્યા હોય. હા, એ કામ દેશ માટે ના હોવા જોઈએ, સમાજ માટે ન હોવા જોઈએ, વ્યક્તિગત કામ ન હોવા જોઈએ. વિજયભાઈનું વ્યક્તિત્વ એવું. બીજી એક વાત આપને કહું કે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હર હંમેશ પ્રવાસો કરે અને એમની એક ખાસિયત એ હતી કે કોઈ દી એમને સુવિધાઓ હોય તો જ કામ થાય એવી એમની વૃત્તિ નહીં. મેં આપને કહ્યું કે અમે એકદમ શરૂઆતના તબક્કામાં તો એસટી બસો કે ઈગલની બસોમાં પણ મુસાફરી કરતા, એકદમ હસતા હસતા કામકાજ કરતા. વિજયભાઈ ઘણીવાર તો અમે કાર્યકર્તાના ઘરે, એક રાજુભાઈ સોરઠિયા કરીને કાર્યકર્તા હતા, અમે અમદાવાદ ગયા, અમે 2-3 દિવસ રોકાણા તો એમના ઘરે રોકાણા તો એમનું ઘર જીવરાજ પાર્કમાં એકદમ મધ્યમ વર્ગીય વિસ્તારમાં રાજુભાઈના બેન છે. રાજુભાઈની ઈચ્છા અને એમના બેનની બધાની ઈચ્છા એવી કે વિજયભાઈને અમે લોકો એમના ઘરે જ ઉતરીએ. 2 રૂમનું મકાન અને એમાં અમે 3 દિવસ સુધી રહીને ચૂંટણી પ્રચાર કર્યો. તો વિજયભાઈને એક શું હતું કે સુવિધાઓ હોય, સગવડતાઓ હોય તો જ કામ કરવું એવું નહીં. એ કોઈ પણ સંજોગોમાં એ માણસ પક્ષની વિચારધારાને સમર્પિત થઈ અને નિષ્ઠાથી અવિરત સતત સક્રિય કામ કરી રાખે. બીજું કે એક હંમેશા એમની દ્રષ્ટિ સકારાત્મક રહી, રચનાત્મક રહી કે વિકાસની વાતમાં એ માણસ હંમેશા અગ્રેસર રહ્યો. મારે પ્રવક્તા તરીકે, હું 97માં પ્રવક્તા બન્યો, આજ સુધી મારી પ્રવક્તા તરીકે સૌરાષ્ટ્ર વિભાગીય પ્રવક્તાની જવાબદારી છે. વિજયભાઈ પ્રવક્તા પણ હતા, મહામંત્રી પણ હતા અને એમની સાથે પ્રવક્તા તરીકે કામ કરીને મને ઘણું શીખવાનું મળ્યું, ઘણું એમની પાસેથી શીખો. એક સતત સક્રિયતા, દિવસને રાત જોયા વગર કામગીરી. બીજું કોઈ પણ મીડિયાનો પર્સન દિલ્હીથી આવે કે અન્ય કોઈ પણ રાજ્યમાંથી આવે તો અમે એને રાજકોટમાં અમારાથી શક્ય હોય એટલી એમને જે જરૂરિયાત હોય, સુવિધાઓ હોય, સગવડતા હોય એ માટે અમે યથાશક્તિ પ્રયત્ન કરીએ. કોઈ વ્યક્તિ અહીંયાથી નિરાશ થઈ, નારાજ થઈ ન જાય એ અમારો એક વિચાર. અને એમાં વિજયભાઈનું હરમેશ મને માર્ગદર્શન અને સહકાર મળ્યો. વિજયભાઈના નેતૃત્વમાં જે કામગીરી થઈ અને એક આપને કહું બેન, વૈભવબેન, કે રાજકોટનો જે વિકાસ છે એના થરાદમાં 5 ફ્લાયઓવર બન્યા, એમ્સ મળી, ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું, અટલ સરોવરનું કામકાજ થયું, રાજકોટમાં અનેકવિધ વિકાસ થયો. રાજકોટ આજે અગ્રગણ્ય શહેર બન્યું. વિજયભાઈ ટ્રેનિંગ કમિટીના ચેરમેન હતા 7 વર્ષ સુધી, ત્યારે પણ એમને એટલા નિર્ણયો લીધા. વિજયભાઈ મેયર હતા અને વિજયભાઈ ટ્રેનિંગ ચેરમેન તરીકે ખૂબ નિર્ણયો લીધા રાજકોટના વિકાસને લગતા. એ પછી જયારે મુખ્યમંત્રી બન્યા, કેબિનેટ મંત્રી બન્યા, એના પછી જે એમને રાજકોટને એના સૌરાષ્ટ્રને આપ્યું છે, હું માનું છું કે એક આપને વાત કરું કે પરમ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે નર્મદા યોજના આધારિત સૌની યોજના શરૂ કરાવી. આ સૌની યોજના જયારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા 17 દિવસમાં જ દરવાજા મૂકવાની મંજૂરી મળી, ગેટ અને ઊંચાઈ વધારવાની મંજૂરી મળી. વિજયભાઈએ રજૂઆતો કરી અને સૌની યોજનાના પાણી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પહોંચે એ માટેના ભગીરથ પ્રયાસો કર્યા. ખૂબ મહેનત કરી. આપે જે વાત કરી 10 વર્ષમાંથી 7 વર્ષ ખાલી રહે. આજી ડેમ જો 12માંથી પાણીથી ભરેલો હતો, થેન્ક ટુ વિજયભાઈ. એક પ્રજાવત્સલ શાસક, પ્રજાવત્સલ દેતા, એક અજાતશત્રુ રાજપુરુષ એ વિજયભાઈ હતા. બિલકુલ. આપણી સાથે શૈલેષભાઈ પણ જોડાયેલા છે. શૈલેષભાઈ, વિજયભાઈ રૂપાણી છે તમારા મિત્ર અને લોકોએ એમને એક એવા વ્યક્તિત્વ તરીકે જોયા છે કે હસતો ચહેરો, સ્મિત સાથે હંમેશા તેઓ જોવા મળે, ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ અડગ એ હંમેશા ઊભા હોય. પરંતુ એક મિત્ર સાથે જ્યારે એમની વાતચીત થાય ત્યારે એ મિત્ર ખૂબ સારી રીતે સમજી શકે કે એના મિત્રના મનમાં શું ચાલી રહ્યું છે. અને શૈલેષભાઈ, આપની પાસે, કારણ કે ઘણી વખત હું સમજી શકું છું કે શબ્દ કદાચ આપની પાસે નહીં હોય અત્યારે એ કહેવા માટે કે અત્યારે જ્યારે આપણા મિત્ર આપણી વચ્ચે ન હોય ત્યારે આપણે ખરેખર એમના વગર આપણને શું લાગે છે અથવા શું કહીએ, પણ છતાંય આપની એવી કોઈ યાદો જે આપ અત્યારે શેર કરવા ઈચ્છતા હો?
અરે બેન, વિજયભાઈ માટેના જે શબ્દો હું કહું એ મારે ખરેખર મારી પાસે શબ્દો ખૂટી પડે એ રીતને એનું બધું જે અમારા ગ્રુપની અંદરમાં અમને જે આવકારો, અમને જે હસતા હસતા એકબીજાની સાથે મજાક મસ્તી, પછી અમારી જે મકર સંક્રાંતિની વખતે અમે સાથે હોઈએ અને ત્યારે સાથે જમીએ, સાથે બધા પતંગો ઉડાડીએ અને પછી સાંજે જે અંતાક્ષરીનો પ્રોગ્રામ થાય એમાં તો જે માહોલ બનતો એ ખરેખર બેન અવિસ્મરણીય જેને કહી શકાય કે ન ભૂલી શકાય એવા બધા. અને અમે સાથે બધા એવા ગીતો ગાતા કે જેની કોઈ સીમા નહીં. પછી એમાં અંચય થાય અને એકબીજા હુંસાતુસી ઉપર આવી જાય, તો બોલાચાલી થઈ જાય, પણ એ આનંદના બધા જે વખત હતો અને એમાં અમે એ આખી રીતે ખૂબ આનંદ કરતા. અને બીજો એક પ્રસંગ હમણાં જે 2.5 મહિના પહેલાનો જ છે બેન, કે મને આ થાપામાં ગોળાનું ઓપરેશન કર્યું અને મારા બીજા ડર્ટી ડઝનના અમારા એક પ્રમુખ છે, એને પ્રમુખ કહી છીએ અમે, મુકેશભાઈ મહેતા, એને વિજયભાઈને ફોન કર્યો કે ભાઈ આ શૈલેષને તો કે ગોળાનું ઓપરેશન છે, તો કે તું જલ્દી આવ અને મને તેડી જા ક્યાંયથી. અને એ આવ્યા મારી ત્યાં હોસ્પિટલમાં, શિવ હોસ્પિટલમાં એનું ઓપરેશન હતું અને મારા ખબર પૂછવા માટે ખાસ એ સ્પેશિયલી એના બધા કામ પડતા મૂકીને મને હોસ્પિટલે મારી પાસે આવ્યા. અને એને અમારા સાથેનું એ છેલ્લામાં છેલ્લી મુલાકાત એ ત્યારે મને વિજયભાઈને હું મળ્યો, ત્યાર પછી મળવાનું અમારે બન્યું નહીં. અને બીજું આપને કહું કે રાજકોટની અંદરમાં જૈન સ્થવનની અંદરમાં જે અત્યારે મારું નામ છે કે જે કાંઈ હોય ઈશ્વરની કૃપા છે, દાદાની કૃપા છે, પણ એની શરૂઆત જ્યારે પૂજિતનું અવસાન થયું અને પૂજિતના ઘરે અમે બધા ભજનો ગાતા હતા, એટલે હું તો બધા જે આપણા રેગ્યુલર ભજન હોય એ ગાતો હોઉં, પણ ત્યારે મને એમ સ્ફૂર્ણા થઈ કે ના, હવે હું આમાં કંઈક જૈન સ્થવનમાં પદાર્પણ કરું. અને ત્યારે મેં પૂજિત માટે એક આખું ભજન લખ્યું અને ત્યારે એ ગાયું અને બધા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અને ત્યાર પછી મારી આ ક્રિયા ભજન લખવાની, ગાવાની તો ચાલુ જ હતું અને આજ અવિરતપણે ચાલુ છે. એ બધા આ પૂજિતના મને આશીર્વાદ એટલા મળ્યા છે. પ્લસ તમને બીજી વસ્તુ કહું કે આ જે કંઈ નાના મોટા પ્રસંગો હોય, સારા માઠા પ્રસંગો હોય, એમાં વિજયભાઈ અને અમારા ડર્ટી ડઝનના દરેક સભ્યો વિથ ફેમિલી અમે બધા સાથે જ હોઈએ અને દરેક ઉત્સવો હોય કે કોઈ પણ માઠા પ્રસંગો હોય પણ અમે બધા સાથે મળીને એકબીજાને હૂંફ આપી, ખભે ખભા મિલાવીને અમે બધા એના પ્રસંગો, કોઈને કાંઈ બીજો વાંધો હોય, તકલીફ હોય અમારા ડર્ટી ડઝનના ગ્રુપની અંદરમાં મેમ્બરોને, તો એનો પણ ઉકેલ વિજયભાઈ બહુ સહજ રીતે અને તાત્કાલિક લઈ આવતા. એ એમ બહુ મોટું જમાપાસું હતું. જૈન સંસ્કાર, જૈન કુળમાં એનો જન્મ હતો, પણ જૈન સંસ્કાર તો હતા જ, સાથોસાથ બીજા ધર્મો પ્રત્યે પણ એટલી જ એને લાગણી હતી, સહાનુભૂતિ હતી. એવો તો દ્વારિકાધીશના દર્શન કરવા જતા, પછી સોમનાથ મહાદેવના અભિષેક માટે જતા, પૂજા કરવા જતા, અંબાજી જતા. અને હમણાં છેલ્લે તો એમના કુળદેવીની જ્યારે સ્થાપના હતી ત્યારે અમે બધા સાથે જ હતા અને માતાજીના અમે ત્યાં નવચંડી યજ્ઞ કર્યો હતો અને અમે બધા સાથે રહી અને જે આનંદ લીધો છે, માતાજીના ગરબાઓ ગાયા છે, ખૂબ આનંદ કર્યો બેન. અને બસ બીજું તો આનાથી વિશેષ તો શું કહું, એટલા નિષ્પૃહી, એટલા નિખાલસ અને સરળ હૃદયના જે માણસ હવે ન ભૂતો ન ભવિષ્યથી, એના માટેનું મેં એક ભજન પણ લખ્યું છે અને એમાં એના શબ્દો છે કે તારો મને સાંભળશે સથવારો, એ ભેરું તારો સાંભળશે સથવારો, ભાઈબંધ તારો સાંભળશે સથવારો, જ્યાં સુધી આગની માહી ઝબુકશે ચાંદો સૂરજ ઝબકારો રે, વિજય તારો સાંભળશે સથવારો, એ ભાઈબંધ તારો સાંભળશે સથવારો. કરી ગયા તમે આ ઉજળું જીવતર, દુનિયા સદા યાદ કરશે. કરી ગયા તમે જીવન એકદમ ઉજાગર કરી દીધું એને કે દુનિયા સદા યાદ કરશે. બસ બીજું તો શું કહું, વિજયભાઈના જે આ સરળ સ્વભાવ અને એની નિષ્ઠુરતા સદાય હૃદયમાં સ્થાન છે. અમારા ડર્ટી ડઝનને આ મોટામાં મોટી ખોટ પડી છે, અમારો મિત્ર અમે જે ગુમાવ્યો છે એનો વસવસો જિંદગીભર રહેશે, કારણ કે અમે અમારો સેનાપતિ ગુમાવી દીધો છે બેન. અને બસ બીજું તો કંઈ આનાથી વિશેષ કંઈ શું કહી શકું હું, મારી પાસે શબ્દો પણ ખૂટી પડે છે. અને જ્યારે એ સીએમ બન્યા ત્યારે મેં એ ગીતની રચના કરી હતી, હું આપને કહું कि राजकोट शहर का प्यारा ये है विजय हमारा. જ્યારે એનો વિજય થઈ ગયો અને એ જીતી ગયા ત્યારે મેં આ લખ્યું હતું કે રાજકોટ શહેર કા પ્યારા ये है विजय हमारा, जन जन में सबको प्यारा ये है विजय हमारा. बचपन से लेके अब तक सिद्धि है उसने पाई,
बचपन से लेके अब तक सिद्धि है उसने पाई, लोगों के दिल को जीतकर सीएम की जगह पाई। निराला 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 ये है विजय हमारा, निराला ये है विजय हमारा, जन जन में सबको पाया, ये है विजय हमारा। બિલકુલ, એટલે આ તમારા શબ્દો એક મિત્ર માટેના પણ, અને મિત્રને તમે જે રીતે કામ કરતા જોયા છે એ માટેના પણ એ શબ્દો. જગદીશભાઈ, કારણ કે તમે હંમેશાથી ઘણું એનાલિસિસ કર્યું છે અને વિજયભાઈ રૂપાણીને તમે ખૂબ નજીકથી ઓળખો છો, અને જ્યાં પણ તમારે કહેવાનું હોય તમે દ્રઢતાથી અને સ્પષ્ટ રીતે જગદીશભાઈ હંમેશાથી તમે એ પણ કહેતા આવ્યા છો. આપનો અનુભવ એમની સાથેનો, અને એની સાથે સાથે એવી કોઈ વાત કે જે આ મહામંથનના મંચ પરથી તમે દર્શકોને પણ કહેવા ઈચ્છતા હો, કે જેનાથી લોકોને કદાચ ખ્યાલ જ ન હોય કે આ પણ એક સ્વભાવ એમનો હતો જે કદાચ એમને ખ્યાલ જ નહોતો. ત્યાં એક શિષ્ટાચાર છે કે જનાર વ્યક્તિનું કશું જ પૂરું બોલતા નથી. એટલે આજે સમૂચું રાજકોટ હોય કે વિશ્લેષકો હોય કે એના આલોચકો હોય કે એના પ્રશંસકો હોય, વિજયભાઈ રૂપાણીની સરાહનામાં જ શબ્દો બધા ઉચ્ચારશે. પરંતુ એટલું આપણે કહું કે એની હયાતીમાં એને જે માન સન્માન મળવું જોઈએ છે એ કમનસીબે એની હયાતી નથી ત્યારે મળી રહ્યું છે. વિજયભાઈ રાજકોટમાં કોર્પોરેટર બન્યા ત્યારથી શરૂ કરીને સીએમ બન્યા ત્યાં સુધીની સફરના અમે નજર સાક્ષી છીએ. ઘણા એમ કહે છે તમારા અંગત મિત્ર હતા. ના સાહેબ, અંગત મિત્ર નહીં, પણ અમે 100% એને પરિચિત છીએ. અમે એની સાથે લાગણીથી જોડાયેલા હતા. જુદી ઘટના છે, પણ એનું ગ્રુપ એ તો જે હમણાં મારી અગાઉના પ્રવક્તાએ કીધું કે ડર્ટી ગ્રુપ વાળા છે, ક્લોઝર તો એ હતા, પરંતુ એ રાજકોટની બહુ નજીક હતા, એટલે અમે એને સારી રીતે ઓળખીએ છીએ. અને એને જે કરેલા કામો છે, ન ભૂતો ન ભવિષ્યથી. આપની જાણ ખાતર જ્યારે તેઓ શ્રી કોર્પોરેટર હતા, પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા, ત્યારથી હું એમ કહું છું રાજકોટને અલ્ટ્રા મોડર્ન બનાવવાનો પાયો નખાવો. આ એકમાત્ર મુખ્યમંત્રી એવા ગણી શકાશે જેણે રાજકોટને કાગળ ઉપર નહીં, ધરાતલ ઉપર બધી યોજનાઓ આપી, સાક્ષાત કરાવડાવી, અને હું ને તમે એના લાભાર્થી અત્યારે બન્યા છીએ. આપની જાણ ખાતર બેન, જ્યારે તેઓ શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, રાજકોટમાં રજવાડાના વખતનો એક કેસરે હિંદ પુલ હતો, બેઠો પુલ કેસરે હિંદ પુલ રાજા રજવાડાના વખતનો. ચોમાસામાં તો જૂનું રાજકોટ અને મધ્ય રાજકોટ એ બંને વચ્ચે પાણી ફરી વળે એટલે અવરોધ અટકી જતો હતો. એ કેસરે હિંદ પુલને પણ ઊંચો બનાવી, પહોળો બનાવી અને આધુનિક રાજકોટને જૂના રાજકોટને જોડવાનું કામ વિજયભાઈના સ્ટેન્ડિંગ કમિટીના કાર્યકાળ દરમિયાન થયું. લાલકૃષ્ણ અડવાણીજીના હસ્તે એનું ઉદઘાટન થયું હતું. આવી જ રીતે 80 ફૂટનો રોડ જે સાંકડો હતો, 80 ફૂટ ખાલી નામ હતું પણ સાંકડો રોડ હતો, એને પહોળો કરવાનું કામ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે 6.5 વર્ષ ભાઈ રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે, ત્યારે થયું. અત્યારે રાજકોટમાં એક માત્ર સમ ખાવા પૂરતું મનોરંજન સ્થળ છે, એને ફન વર્લ્ડ કહે છે, જે રેસકોર્સમાં આવેલું છે. પેલા ખાલી રેસકોર્સ જ હતું, એટલે ઝાડવા અને બગીચા, બસ તમે હરોફરો ઝાડવામાં બગીચામાં, ધેટ્સ ઓલ. કાંઈ બીજું કશું જ નહીં. આ બાજુ તમને આઈસ્ક્રીમની દુકાનો મળે, ચા પાણી નાસ્તાની, પણ ફરવા કે બાળકોને મનોરંજન માટે ડિઝનીલેન્ડની જેમ ભલે મિની આવૃત્તિ, બહુ નાનું, પણ એક ફન વર્લ્ડ જે છે રાજકોટને વિજયભાઈના સમયમાં મળ્યું. આવી રીતે પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, ઇન્ડોર સ્ટેડિયમ, આસી ડેમનું ઝૂ, એ પણ પછી ગેલેક્સી ટોકીઝ, અત્યારે જે રાજકોટમાં હવે ટોકીઝ બંધ થઈ ગઈ પણ ઓળખાતું હતું ગેલેક્સી ટોકીઝના એરિયા તરીકે. એની સામે એક બજાર હતી જ્યાં બધા રેકડીઓ ઉભી રહેતી હતી, અને આમ તમે જુઓ તો નજરાણામાં ખપતું નતું, બલકે એ રેકડીઓને ઉપાડી લો એવી વાત ચાલતી હતી. ત્યાં અત્યારે જે શોપિંગ કોમ્પ્લેક્સ જેવું છે એ વિજયભાઈ રૂપાણીની દેન છે. જ્યુબિલી માર્કેટ સામેની આ શોપિંગ કોમ્પ્લેક્સ, કોઠારિયા નાકાનું શોપિંગ કોમ્પ્લેક્સ કયો, કેસરે હિંદ પુલના જે અસરગ્રસ્તો હતા એને લોટરી બજારમાં સમાવેશ કરવામાં આવ્યો. આવા તો ભૂતકાળમાં જેટલા કામ કર્યા છે વિજયભાઈએ, એ રાજકોટના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યથી કહી શકાય એવા કામ છે.
આ ઉપરાંત વિજયભાઈએ ગ્રીનફિલ્ડ એરપોર્ટ, પછી બસપોર્ટ, એમ્સ, અટલ સરોવર, નવું રાજકોટ, આવું ન જાણે અનેકો અંડરબ્રિજ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ, રાજકોટની ટ્રાફિક સમસ્યાને નિવારણ કરે એવા એ વિજયભાઈના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયા છે. 6 થી 7,000 કરોડ રૂપિયાની એને યોજના રાજકોટને અને આપી છે. પરંતુ મેં શરૂઆતમાં જેમ કીધું છે, આજે ખેર બધા જ લોકો વિજયભાઈ રૂપાણીના ઓવરના દિન એને હકદાર છે. પરંતુ જ્યારથી વિજયભાઈ રૂપાણી સ્ટેપ ડાઉન થયા, મુખ્યમંત્રી પદેથી એને દૂર કર્યા અથવા તો એને કીધું તમારી સેવા અહીંયા સમાપ્ત કરો, બીજા ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, ત્યાર પછીથી વિજયભાઈને અત્યારે જે બધા જ ઓવાના લઈ ગયા છે, વિવેચકોની વાત નથી કરતો, હું ઓવરઓલ વાત કરું છું, એ બધાએ વિજયભાઈનું એ હદે સન્માન કે આદર નતો જાળવ્યો જેના તેઓ શ્રી હકદાર હતા. જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે રાજકોટના સપૂત આખા બેનર પોસ્ટર બધા લાગી ગયા હતા. પણ જયારે સ્ટેપ ડાઉન થયા, ઉતર્યા, ત્યારે ભૂપેન્દ્ર પટેલને કોઈ ઓળખતું, એટલે કે એના ફાધરનું નામ શું છે, ભૂપેન્દ્રભાઈ કોણ છે, અડધા રાજકોટને ખબર નથી. 10 જ મિનિટમાં કયો તો જ્યાંથી સ્ટેપ ડાઉન થયા, વિજયભાઈ હજી રાજીનામું આપીને રાજકોટ આવ્યા નહોતા ત્યારે અહીંયા એના બોર્ડ ઉતરી ગયા હતા અને ભૂપેન્દ્રભાઈને વધાવતા જે બોર્ડ લાગી ગયા હતા. એટલે મેં આપને શરૂઆતમાં કીધું કે અત્યારે જે લોકો બધા જ ભાઈ વિજયભાઈના ઓવારણા લઈ રહ્યા છે, પણ હરસુરભાઈ ગઢવી અમારા લોક સાહિત્યકાર થઈ ગયા રાજકોટના, અત્યારે તો એ દિવંગત છે, પણ એ બહુ સરસ એક વાત કરતા એ વિજયભાઈના કેસમાં લાગુ પડે. હરસુર ગઢવી એમ કહેતા કે એક દિવસ હું પેપર વાંચવા બેઠો તો એમાં બધું લખેલું હતું કે આ માણસ દેશને વેચી નાખશે, આને કઈ ખબર પડતી નથી, આને લોકો ઉલ્લુ બનાવશે, આની આસપાસ ચાપલુસી કરતા લોકો મળી ગયા છે, આ માણસ તો પરદેશ જ ફર્યા કરે છે. તો એ કે મને એમ થયું, હરસુર ગઢવી કે છે, મને એમ થયું ઓહો આવડો મોટો સારો દેશ છે ને આવા કોઈ માણસના હાથમાં હોય કે આ બધા લખનારા તો બૌદ્ધિક ને શિક્ષિત હતા, જો શિક્ષિત લોકો તો એ ખોટું કરે નહીં, તો આ બધા શિક્ષિત લોકો કે છે ને આવા માણસને કેમ બેસાડી દીધો. એટલે કે હું સામાન્ય રીતે છાપા ન વાંચતો, પરંતુ આ વાંચ્યા પછી મને હાદસો થયો, આખી ઊંઘ ના આવી અને બીજે દિવસે મેં છાપું આના કારણે નાખ્યું કે ભાઈ આ દેશમાં કઈ સુધારો આવ્યો કે નહીં, આ ભાઈ જે ભાઈ હતા એને કાઢી મૂક્યા કે નહીં, દેશને સારા લોકોના હાથમાં આપ્યા કે નહીં. પરંતુ બીજે દિવસે હું છાપામાં શું વાંચું છું, દેશે મહાન નેતા ગુમાવ્યો, એક વિઝનરી ભારતને આધુનિક બનાવનારો નેતા ગુમાવ્યો, આપણે આ ખોટ ક્યારેય નહીં પૂરે. મને એ હરસુર ગઢવી એમ કે છે કે મને એમ છે કે કોની વાત કરે છે. ગઈકાલે મેં ગઈકાલનું છાપું જોયું તો ગઈકાલે જેની ટીકા હતી આજે તેના વખાણ હતા, તો મને એમ થયું આવો કેમ છે. પછી હરસુર ગઢવી કે આનો અર્થ એમ છે કે દેશમાં ભારતમાં એવો વણલેખો નિયમ છે કે તમારે મહાન બનવું હોય તો મરી જવું પડે. ઓકે, જગદીશભાઈ આપની સાથે પણ બેન અત્યારે આવું જોવા મળી રહ્યું છે. જીવતા જીવન એટલે કે જયારે તેઓ સ્ટેપ ડાઉન થયા ત્યારે અનેક પ્રકારે એની ટીકા થઈ હતી, અનેક વિવાદોમાં એને ઘસેડવામાં આવ્યા હતા, કેટલાક લોકોએ કેસ કર્યો હતો કે કોંગ્રેસ ઇત્યાદિ લોકોએ માફી સુધા માંગી લીધી. પણ વિજયભાઈને એટલું ઉચિત સન્માન જે અત્યારે મળવા જઈ રહ્યું છે, અત્યારે બધા જ લોકો કહી રહ્યા છે, એની દિલ્હીએ બધા બાથ ભીડી અને બેનું દીકરીઓ રડી રહી છે, એનો બંગલો ખાલી છે. અંજલિબેન તો 2-3 દિવસ પહેલા લંડન વયા ગયા હતા, વિજયભાઈ રોકાણા હતા, મોડા થયા, દીકરો અમેરિકા છે, દીકરી લંડન છે. આવા સંજોગોમાં દિલ્હીએ બાથ ભીડીને જે બધા રડી રહ્યા હતા, બેન દીકરી શું હતું, અડધી રાતનો હોકારો હતા. બિલકુલ. જગદીશભાઈ આપણી સાથે જયંતિભાઈ પણ જોડાયેલા છે. જયંતિભાઈ કે એમની સામે તેઓ ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ મિત્ર પણ છે, એટલે બંને રીતે એમને જોયા છે. અને એ જયંતિભાઈ આપનો અનુભવ, કારણ કે ભલે સામે ઉભા હોય, ચૂંટણી લડતા હોય, પરંતુ એની પાછળ પણ એક મિત્રતા હોવી, એ જ એવું વ્યક્તિત્વ, એક સરળ વ્યક્તિત્વની નિશાની છે. એટલે આપ શું કહેશો એના વિશે? રાજકોટની ધારાસભાની પેટા ચૂંટણી હું કોંગ્રેસ તરફથી લડેલો. વિજયભાઈ અને હું બે સામસામે ઉમેદવાર હતા, પણ ચૂંટણી દરમિયાન એક પણ વખત વિજયભાઈ વ્યક્તિગત મારી ટીકા કરી નથી અને મેં ચૂંટણી દરમિયાન વિજયભાઈની એક પણ ટીકા કરી નથી.
એકદમ ફ્રેન્ડલી સંબંધોમાં મેં ચૂંટણી લડી રહ્યા છે. અને ચૂંટણી પછી પણ જયારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે મારા સંબંધો વધુ ગાઢ બન્યા. એને નીતિનભાઈ પટેલ નાણાપ્રધાન હતા, એને મને એમ કીધેલું કે કેબિનેટની મિટિંગમાં વિજયભાઈએ તમારા ખૂબ વખાણ કર્યા કે જયંતિભાઈ કાલરિયા મારી વિરુદ્ધમાં લડ્યા પણ એની જેવી વ્યક્તિ ના થાય. અને જ્યારે મળે ત્યારે હંમેશા એમ કે ગાંધીનગર આવો એટલે મારે બંગલે જમવાનું રાખવાનું જ છે. અને અવારનવાર હું ગાંધીનગર જવાનું થયું હોય ત્યારે એના બંગલે જમ્યો પણ છું. એટલા ફ્રેન્ડલી સંબંધો હતા. કોઈ પણ કામ હોય તો પણ એમને કીધું કે તમે ગમે ત્યારે કઈ કામ હોય તો આવજો. અમે ડેલિગેશન લઈને જતા, સમાજનું કામ હોય, બિલ્ડર એસોસિએશનનું કામ હોય તો અગાઉથી અમે જાણ કરીએ. એટલે એની એક ખાસિયત હતી કે તમામ ઓફિસરોને એ સામે બેસાડી અને અમારી યારે ચર્ચા કરે. અને આખા ગુજરાતમાં ટીપી, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત દરેક કોર્પોરેશનની અલગ અલગ હતી. એને વિજયભાઈએ કોમન એક્ટ બનાવ્યો આખા ગુજરાતનો. અને એ કોમન એક્ટમાં અમને બોલાવ્યા રાજકોટથી અને અમારો અભિપ્રાય લીધો કે કોમન એક્ટ કેવો હોવો જોઈએ. અને અમારા લગભગ સજેશનો એને માન્ય રાખ્યા. એટલે એ વિજયભાઈનું જે વ્યક્તિત્વ હતું એ લોકોની હાજરીમાં જ કામ કરવાનું હતું. એવું કે નહીં આયા કરે, તરત જ ફોન ઉપાડી અને એના ઓફિસરને સૂચના આપે કે આ કામ થઈ જવું જોઈએ. બિલકુલ, આવો મારો અનુભવ છે. મને ખૂબ સારો અનુભવ થયો છે. એકદમ એક્ટિવ હતા, પક્ષમાં હતા, પણ મેં કદી એવું જોયું નથી કે પક્ષથી પર રહ્યા છે. પ્રજાલક્ષી વ્યક્તિત્વ હતું એમનું. બિલકુલ. અને એટલા જ માટે આજે આપણે એ તમામ બાબતો વિશે પણ આપણે એ જ વાત કરી કે ખરેખર એમનું એ વ્યક્તિત્વ કેવું હતું ને એના વિશે આપણે એ સતત ચર્ચા કરી રહ્યા છે. કારણ કે હવે આપણી યાદોમાં છે અને એમના જે કામો હતા, એમની જે અદભુત સફર હતી એની જ આપણે ચર્ચા કરી રહ્યા છે. લઈશું અહીંયા એક ક્વિક બ્રેક. વેલકમ બેક. અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જેમનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું અને ડીએનએ સેમ્પલ મેચ થયા અને હવે આવતીકાલે તેમનો પાર્થિવ દેહ કે જે રાજકોટ ખાતે લઈ જવાશે અને ત્યાં તેમના અંતિમ દર્શન અને ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભારે હૈયે લોકો તેમને વિદાય આપી રહ્યા છે. એ અપેક્ષા, એ આશા કે એ હંમેશા એ અપેક્ષા સાથે કે તેમણે જે કામો જે કર્યા છે અને એ જ કામો વધુ આગળ ધપાવવાનો પ્રયત્ન પણ તમામ કોઈ પણ પક્ષ હોય એ તમામ દ્વારા કરવામાં આવે. અને આજે જે ચર્ચા કરી એ એમની સફર વિશે ચર્ચા કરી, એમની જે સફર અને દરેક પાસાઓને સમજ્યા. એક મિત્ર તરીકે, એક રાજનીતિમાં તેઓ હતા તેને લઈને સમજ્યા, અથવા તો એમની સામે જો કોઈ કદાચ ઇલેક્શનમાં પણ હોય પરંતુ એમની સાથે પણ એમનું વર્તન કેવું રહ્યું એ તમામ બાબતો સમજી છે. આપ તમામ અમારી સાથે જોડાયા ચર્ચામાં. આપ તમામનો ધન્યવાદ. અને એ દિવસ 12 જૂન અને એ લકી નંબર પણ એમના માટે હતો, પરંતુ એ દિવસ અને એ નંબર એમના માટે અનલકી સાબિત થયો અને સતત લોકો એમને યાદ કરી રહ્યા છે. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેમના પાડોશીઓ પણ આવ્યા અને એમના પાડોશીઓ પણ સતત એમના ઘરે રહ્યા અને સતત લોકો એ જ પ્રાર્થના કરતા રહ્યા કે આ જે દુર્ઘટના થઈ એમાં કદાચ એમનું નામ ન હોય, પરંતુ ત્યારબાદ જે સમાચાર આવ્યા અત્યંત દુઃખદ સમાચાર. અને આવતીકાલે તમામ લોકો ભારે હૈયે તેમને વિદાય આપવાના છે અને હંમેશા એમના કામ થકી આપણી વચ્ચે રહેવાના છે. અને સતત સમગ્ર ગુજરાત માટે એ મુખ્યમંત્રી રહ્યા એ સમયની પણ વાત હોય, શરૂઆતથી લઈને અત્યાર સુધી તેમણે જે કામ કર્યા હોય એ તમામ કામોની સાથે આપણી વચ્ચે હંમેશા રહેવાના છે. અને વીટીવી ન્યૂઝ તરફથી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. નમસ્કાર.